હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આપણે રેડી થઈ ગયા છીએ, ઘરેથી નીકળી ગયા છીએ. પહેલાં જશું ફેક્ટરીએ જઈ થોડું કાંટો મારી લઈએ, જ્યાં હું કામકાજ છે એ જોઈ લઈએ, અને પછી ત્યાંથી જવાનું છે. આજે રાધુને ત્યાં કંઈક એન્યુઅલ ફંક્શન છે, એટલે ફંક્શનમાં જવાનું છે બારડોલી. પછી એને લેવા જવાની છે, એટલે આપણે નીકળી ગયા છીએ ઘરેથી રેડી થઈ. આજે હારે કોઈ છે નહીં, હું એકલો જ છું, કેમ કે અત્યારમાં બધા સૂતા હોય. ચાલો મળીએ થોડા સમય પછી. ચાલો મિત્રો, આપણે ફેક્ટરી પહોંચી ગયા હતા. ફેક્ટરીનું કામ પતાવી દીધું છે, અને હવે અહીંથી નીકળી છીએ બારડોલી જવા. આ જો અમારો દિનિયો છે, ચા વેચે છે નવરો નવરો. નામને ચા પાયા કરીએ, પછી હારી બનાવજે, નગર કોક મારશે. ચાલો હવે અહીંથી નીકળીએ અને મળીએ થોડા સમય પછી બેક. ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ બારડોલી, પહોંચી ગયા છીએ, અને આપણી ગાડીમાં થોડુંક ફાસ્ટલેગ ફૂટી ગયું હતું, એટલે પૂરો ડીઝલ પૂરે છે. નાયરાનો પેટ્રોલ પંપ છે, આપણે ડીઝલ પુરાઈ લઈએ અને પછી પાછા અહીંથી બેક નીકળીએ આપણે જગ્યા. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ બારડોલીમાં, એન્ટર થઈ ગયા છીએ, અને હવે હોસ્ટેલથી 2-3 મીટર થોડુંક જ દૂર જઈએ, મતલબ રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અને આગળ જઈએ છીએ. બસ જો પહોંચવા આવી ગયા છીએ. હમણાં થોડીક વારમાં હોસ્ટેલ પર પહોંચી જઈશું. બરાબર છે, ચાલો હોસ્ટેલ પહોંચી અને પછી આગળ મળી. ચલો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ હોસ્ટેલ, અને જઈએ છીએ અંદર, શું ચાલે છે જોઈએ, અને આગળ મળીએ. બરાબર, ચલો. આ એમની હોસ્ટેલ આવી ગઈ છે, ગાર્ડન છે. આગળ જઈએ પ્રોગ્રામમાં ને પછી મળીએ. મેળવીને આગળ વધી શકી છે. ત્યારબાદ આપણી અન્ય જે સિદ્ધિઓ છે એની વાત કરું તો વિજ્ઞાન મેળામાં આપણે તાલુકા કક્ષાએ દ્વિતીય ક્રમ મેળવ્યો છે. ત્યાર પછી યુવા મહોત્સવ, जापानी ये पगलू इंग्लिश फिर भी दिल है हिंदुस्तानी मेरा जुगानी कब आएगी तू आए हुकूमत जिंदगानी कब आएगी तू कहने को जी कहता रहे तेरे हैं हम क्या करें. આવી ગયા હતા ઓડિટોરિયમનું બધું જોઈ લીધું, અને મેડમ આવી ગયા છે આપણને મળવા માટે. અને ઘરે આવવાનું છે. હવે એને ઘરે આવવા આટલું રેડી થઈ ગઈ છે. હમણાં સામાન પેક કરી અને લઈને ભાગી જાય. ઓકે, ચાલો મળીએ રસ્તામાં. ચલો ફ્રેન્ડ્સ, હજી મેડમે બધો સામાન પેક નથી કર્યો, પેક કરે છે. જો આ બધો પેક કરે છે, એના લબાચા મારી પાસે છે. એને રસીદની ઉપાધિ છે ઘરે જવાની. સામાન પેક કરતી નથી ને. કરવા માંડાલ ફટાફટ. હજી સામાન પેક કરીને નીકળ્યા છે બારા. જો આ લબાચા ભરી. કાં જવું તારે? ઘરે. ઘરે શું કામ છે? ઘરે કામ છે, ઉત્તરાયણ આવે છે. લે જો, આને છે ને પતંગ ચગાવવાનો અત્યારથી ડઢો થઈ ગયો છે. આપણે જઈએ રસ્તા. ચલો, આપણે નીકળી ગયા છીએ.
અને સામાન બમાન બધો પેક કરી લીધો છે. ને આ જમવાનું છે પણ આપણે જમવા જવું નથી કેમ કે આપણે થોડું લેટ થાય છે કેમ કે ત્યાં છે આપણી પાર્ટી. બરાબર છે. જો માતાજી વાહે ડબ્બો લઈને હાલ્યા આવે છે તો એની બેનપણીને બધાને ટાટા ટાટા કરતી કરતી નીકળે છે. બરાબર છે. આને લબાચો લઈને જો કેવો મસ્તીનો ડબ્બો લઈને હાલી આવે છે. ચલો મિત્રો આપણે અડધા રસ્તે પહોંચી ગયા છીએ. માતાજી બેઠા છે મસ્તીના અને આપણે જઈએ છીએ. આપણે ઘરે પહોંચી ગયા હતા. ઘરે રાતું ઉતારી દીધી ને આપણે નીકળી ગયા ફેક્ટરી જવા પાછા રિટર્ન. ફેક્ટરી કેમ કે કામ છે અને સાંજે જવાનું છે બીજે પ્રોગ્રામમાં એટલે આપણે પહેલાં ફટાફટ ફેક્ટરીનું કામ પતાવી દઈએ અને પછી પાછા મળી. ચલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાછા ઘરે ને ઘરે લઈ લીધી મોટી ગાડી અને હવે જઈએ છીએ બેનને ત્યાં કેમ કે એક પ્રોગ્રામમાં જવાનું છે એટલે ત્યાં જવાનું છે એટલે ઘરેથી નીકળીએ છીએ. થોડા સમય પછી આપણે પ્રોગ્રામમાં જવા નીકળ્યા હતા ને હવે બાટલી લેવાનું ભૂલી ગયા. જો આપણે બાટલી લેવા આવી ગયા. બાટલી લેતા જઈએ અને નીકળી. ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ બેનના ઘરના ગેટ પર. હવે એની વેઇટ કરીએ છીએ કેમ કે એ લોકો હજી અંદરથી આવ્યા નથી બહાર એટલે આપણે ત્યાં સુધી વેઇટ કરવાની છે. એટલે થોડીક વાર માટે વેઇટ કરીએ આપણે એની. થોડા સમય પછી આવી જાય ને પછી પાછા આપણે નીકળીએ આપણે જ્યાં જવાનું છે ત્યાં સુધી અહીંયા ગાડીમાં બેઠા બેઠા વેઇટ કરીએ એમનો કે ક્યારે આવે છે. આપણે બધા નીકળી ગયા છીએ પ્રોગ્રામમાં જવા. જો અમારા ભાણો બેઠો છે અહીંયા જો આ બધા વાહે બેઠા છે પબ્લિક. આમાં બેન જો પાછી રિહાણી આજ જો ઘર ભેગું થાને ભાઈ ગઈ ને સીધી એ રિહાણી નથી ભાઈ અને એને વિડીયોમાં આવવું નહોતું એટલે આપણે પરાણે લઈ લીધી. હાલો મળી. તો આપણે પ્રોગ્રામમાં આવી ગયા છીએ અને છે ને અમારા ભરતભાઈ શાક બનાવે છે. આ ભરતભાઈ આવી ગયા. હું ભરતભાઈ હું કહેતા વ્લોગ બનાવો એમ? હા જો આ વ્લોગ ચાલુ કરી દીધો. આ બધા મસાલા લઈને આવી ગયા. અમારે ભરતભાઈ રીંગણા નાખી દીધા છે આ શાકમાં. મોંઘો કેવાય પાઉંભાજી ને પુલાવ. 130 તો બરોબર જ ભાવ છે. હું બરોબર પુલાવ ને ભાજી 130 ઓકે છે. હા મેં અમારી બીજી બેને આવી ગઈ છે. જો અમારી મેં તો બેઠી છે. આ અમારી બીજી બેન હાલી આવે છે. બરાબર છે. અને ભરતભાઈ મસ્તીનો મોટી ભરતભાઈ રીંગણાનું શાક બનાવે. ભરતભાઈ કે વ્લોગ બનાવવાનો છે રીંગણાનું શાક. પાલક બધામાં થઈ ગયા. ધાણા જેમ થઈ ગયું પાલકમાં આવે છે એટલું બધું પણ પ્રોટીન વિટામિન ને મને હું કામ ન જ્યુસ રેડી. पूरे बैंगन का आका मेनू? बैंगन का पूरे बैंगन का सब्जी है. क्या बात है सर, क्या बात है सर. અને આ જો ભરતભાઈ મંડાણા છે. ભરતભાઈ અહીંયા કોમેન્ટ કયો. એક નંબર सही पकड़े हैं.
નંબર ને આ ભરતભાઈ જો ચાલુ કર્યું છે ટેસ્ટ મારવાનું એને નંબર પટેલે બે બરક નહીં પડે ને હવે સીધું આમાં થાળીમાં જઈને ખાવા જ મળવાનું. હવે ભરતભાઈ શાક પાસે જવાના બેન થઈ ગયું ને આ ચાલુ કરી દીધું. આ થોડો ઓલું છે કાંઈ સેવડો છે. ભાજ્યા નાખ્યા તમ તમને વાંધો. તને હવે આ શાક લઈને બેઠા છે અને કારુના ચાલ ચૂટા આવું આમાં આવે બે બધો આને કોઈ સમજાવો નહીં. હાલે બરોબર છે તે નાખી દીધું તે પાછું લેવાનું કે છે આટલું એને નાખ્યું છે પરિવારમાં તું બે આમાં તને ડીશમાં કોઈ નાખ્યું નથી અમુક હોય કાઢી આ જો આ ઢગલો થઈ ગયો. હવે છાવ ને એ એમાં પડવા જ નથી દીધું હોય અહીં નાખવા મળે બોલ એની ડીશમાંથી નાખી દીધું આમાં આવા હશે ફ્રેન્ડ એ હું આ કોની નાખ્યું? તારું તારું છે આ નાખ્યું કોની મારી ડીશમાં? કોઈ એને જ નાખ્યું મેં તો ક્યારનું મૂકી દીધું આવા હોય તમારું કરો એ ઉપાધિ ન કરો કાલે વિડીયો કોને નાખ્યું એ પાછું જો આ બધા બેઠા છે આ ભાઈ એક અમારે નોખા બેઠા નાચ બારા શું કેવું છે એ છે બધા ઊભા થઈને વૈયા ગયા એકલો વજ્યો તો હજી નાખો બે ડોયા કા તો બાપા સીતારામ જો ખાઈ પીને થઈ ગયા નવરા અને આ છોકરાઓ બેઠા જો અહીં તાપવા છોકરાઓને ટાઈટ ચડી ગઈ ના અમારો ભાણો જો હજી કઈક બહુ ઠરખા કરે છે અને હક ન થતું કઈક એ તો બૂટ પહેરા મેં તો બે જાય હેઠા તાપવા વધારે ખવાઈ ગયું છે તો હેઠો બે જાય એટલે ઓછું ઉતરી જાય ત્યાં એવું છે ને વાકું નહીં એવું છે વાકું વળાય એમ છે અને બેહાય એમ નથી હવે તો એનું શું કરશું હવે ઘડીક હાલવું જોઈએ તો મંડો હાલવા આપણી પાસે રસ્તો થોડો ઉભા રોડે ઉભા રોડા ચડાઈને ગોપાલાને ચડાવાય અત્યારે આપણે બે જાય જો જેન્ટ્સે બધા ખાઈ લીધું છે અને મારે પટેલ ચાલુ કર્યું છે હા પટેલે શાક દેવાનું ચાલુ કર્યું છે પટેલ આ બધા શાક ન ખાતા ચાલો આપણે આવી ગયા છીએ મોમાએ રીંગણા બીંગણા ખાઈને કેટલાક રોટલા દાબ્યા તમે? રોટલો તડતો જ ખાધો બે ડીશ રીંગણા શાક ખાધું અરે એ મને પ્રોગ્રામમાં એક વસ્તુ અલગ લાગે એ હાવ હે ને ગ્રેવી જેવું શાક કરી નાખે. પણ ગ્રેવી જ ખાવાની હોય શાક જ ખાવાનું હોય રોટલા નો ખાવાનો હોય છોકરી સાહેબ રીંગણા પ્રોગ્રામમાં ગઈ ક્યારે? પણ હું ગઈ નથી પણ બનાવે નું હું ખાવ નહીં બધા ડીટીયા શાક બનાવે પણ મને એવું ન યો તો તને ખાવામાં કઈ ખબર ન પડી એનો મને મતલબ ન એવું ભાવે. છે. મને તો તું બતાવતો કેમ હું છું તને મને આ તો કીધું નહીં આ રીંગણા શાક ખાવાય આજ તારી પણ મારો પ્રોગ્રામ જ નતો તું થોડો એને લઈ જાવ મને કોકે લઈ ગયો લઈ નો જાય તો પાર્સલ તો લેતો જ નહીં હા એ ડબ્બો ભરીને લેતા હોય એ તમારે ભૂલ કહેવાય. પણ વજૂદ નતું પેલું શાક છે મને તો ઈ ડીટીયા ને તો પેલા એવું ન વિચારે તમારે ડબ્બો ભરીને સાઈડમાં મૂકી દેવાય પેલા. કર્યું હોત તો સારું થાત લે ઓલા ગોર દાદા કેમ આપણે કથા હોય ને કે પ્રસાદી હોય એટલે ડબ્બો મોકલાઈ દે એમ કે પેલા તું ડબ્બો ભરી આવ ખબર છે વાહ કાઈ નહીં વધે એમ. કઈ વાંધો નહીં કાલ રવિવાર છે ને તમારે ઘર કઈ ખારું બનશે ને ડબ્બો ભરીને પેલા મૂક દેજો મારા હાટુ ઘરે લેતા આવજો. મોઢું ધોરા જાય તો કલાક મોઢું ધોરા તો મને બાજુમાં બેહાડે આ બે બાજુ મેં હા તો એ બેહાડે ખાવાનું છું તો એકલા ખાય એવા ઈ કાંઈ વાંધો નહીં આપણે કાલ પાછા ખાઈ આવશું કાંઈ કંઈક બીજું ખાઈ આવશું જો બોલું ફરે જાય એટલે વારો પડી જાય હા ના ના કાલ આપણે બ્લોગમાં આવું જો પછી કીધું એ બ્લોગમાં આવે તે નોય આવે એવું કે લેખી થોડું દીધું છે બોલતો એને કઈ ખબર લાગે છે બરોબર છે એની ના હામાં ના છે એવું છે લઈ જા ના અમે ખાઈ લેવું વાંધો નહીં અંતર સુમડીમાં સુમડીમાં કાંઈ વાંધો નહીં અત્યારે હું બદલો અત્યારે નહીં પણ ઉત્તરાયણ ઉપર હું લે ફિરકી તો પકડાવશે ને મને હા કટકો કરીને મૂકી દો પતંગ ઉત્તરાયણમાં તારે જ ફિરકી ફિરકી બરાબર પકડવાની કટકો કરી ભાઈ એનો ફાયદો લે છે તને પતંગમાં રસ ઓછો એટલે તને ફિરકે જ પકડાવશે. ફિરકીમાં છે ને હું કટકો કરી નાખી રસ્તામાં જોતો નેવરા કટકો કરી નાખી જવાનું. ઢીલ આપો હા. ઢીલ આપી દો
મારી હારે અમારે ધ્યાન રાખવું જોઈએ હાથમાં બી એક છેડો હાથમાં રાખવો જોઈએ બરોબર છે ખિડકીમાં ધ્યાન રાખજો મારે ખાલી છેડાનું ધ્યાન તો એમ નહીં આખો દી તું ફિરકી પકડી એનો તો કઈ ચાર્જ દેવો જોઈએ ને શું દેવો જોઈએ પૈસા પેલા લેવું પછી ફિરકી પકડી એનો નહીં પકડવું हाँ जी નહીતર છે ને 5 વાળી ફિરકી કાર્ય રાખી આમ માર દેવું પડે लगता है इसका भाड़ा बढ़ाना पड़ेगा भाड़ा बढ़ाना पड़ेगा ऐसे राजू भैया मेरे को भी ऐसा बाबू भैया से डायरेक्ट बाबू બાબુ નહીતર છે लगता है ને इसका 5 વાળી भाड़ा ફિરકી बढ़ाना રાખી શાર્પમાં સારે લઈ લે હા. ફિરકીમાં જેવું સગાવ થાય એટલે આમ લાગ અઠા ફિરકી માર દે હું દોરીમાં સકાવન કે જો જો શોર્ટ ये બધું કાઢી રહે તો હાથ પડી જાય દિવસ પૂરો દોરી આવે હવે આપણે ધ્યાન રાખવું જોઈએ આનું હાલો ઘરે તેને ઉઈદા મને મને બહુ બધે હું હવે હાલો ભાઈ હાલો હાલો ગુડ નાઇટ બધાને ગુડ નાઇટ ટાટા